અમદાવાદીઓનો સળગતો સવાલ કે કયું જલારામ પરોઠા હાઉસ ઓરિજિનલ છે, તો એનો જવાબ આજે હું તમને આપું. 1989માં ટાઉન હોલની સામે એલિસ બ્રિજ ઉપર ચાલુ થયેલું જલારામ પરોઠા હાઉસ આજે તમને આખા શહેરમાં ખૂણે ખૂણે જોવા મળશે. પણ શું બધા ઓરિજિનલ છે? તો એનો જવાબ છે ના. ઓરિજિનલ તો ખાલી બે જ છે. એક પાલડીમાં દાદી ડાઇનિંગ હોલની સામે અને બીજું નહેરુનગરમાં સન ફોટોની નીચે. આજે અમે વિઝિટ કર્યું હતું નહેરુનગર વાળું આઉટલેટ, જે અમારી ગો ટુ કમ્ફર્ટ ફૂડ પ્લેસ છે. અહીંયાના ફૂડની વાત કરીએ તો શુદ્ધ, સાત્વિક અને ઘર જેવું ખાવાનું મળી જશે. એમના બધા આઉટલેટમાં કિચન પણ ઓપન છે, જ્યાંથી તમે શું બને છે એ પણ જોઈ શકશો. કિચનમાં આજ સુધી મેદો, આજીનોમોટો કે કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને દૂર દૂરથી લોકો ઓરિજિનલ જલારામ પરોઠા હાઉસ શોધતા અહીંયા આવે છે. મેનુની વાત કરીએ તો ગુજરાતી, કાઠિયાવાડી અને પંજાબી જમવાનું તમને અહીંયા મળી જશે. જેમાં ટોપ ઉપર આવે છે અહીંયાનો વઘારેલો રોટલો, લસણિયા બટેકા, લસણિયા સેવ ટામેટા, કાજુ ગાંઠિયા, પાલક ચીઝની સબ્જી, વઘારેલી ખીચડી અને હજી સાંભળો, વિન્ટર સ્પેશિયલ મેનુ પણ અહીંયા અવેલેબલ છે. રવિવારે તમને અહીંયા ઊંધિયું મળી જશે અને રોજ જે મળતા તુવેરના ઠોઠા, દાલબાટી, લાઈવ ગરમા ગરમ સુખડી, મેથીના થેપલા, લીલી હળદરનું શાક, લસણ ગાંઠિયાનું શાક અને બીજું બહુ જ બધું. બહારના જમવામાં ઘર જેવો સ્વાદ જોઈતો હોય તો જલારામ પરોઠા હાઉસ ઇઝ ધ પ્લેસ. આ રીલને સેવ કરી લો અને ઓરિજિનલ જલારામ પરોઠા હાઉસની મુલાકાત અચૂકથી લેજો. નહેરુનગર અને આંબાવાડીની વચ્ચે, હનુમાનજી મંદિરની સામે, સન ફોટોની નીચે. ડુ વિઝિટ.